ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? હું પણ મજામાં છું મિત્રો. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે જવાનું છે ભાઈ વાઘેશ્વરી માતાજીના મંદિરે. ત્યાં આગળ કુંડની સાફ સફાઈ થવાની છે આજે. તો મિત્રો ટોટલી લગભગ 753 વર્ષથી પરંપરા ચાલી આવે છે કુંડની સાફ સફાઈની. તો તમે જોતા જ હશો મારા બ્લોગમાં. અને આજે આપણે જઈએ છીએ માતાજીના મંદિરે. આજે પણ તમને દેખાડીશ કે કુંડની સાફ સફાઈ કેવી રીતે થાય છે. અને મિત્રો આપણે એવું જાણવા મળ્યું છે કે ત્યાં પણ પૂજારી સેવા કરવા જાય છે, નીચે દીવો કરીને આવે છે અને સવારે પાછો કુંડ ભરાઈ જાય છે. માન્યતા બહુ છે અને ઇતિહાસ પણ બહુ છે, એનું ઘણું બધું છે. ક્યારેક આપણે એનું પણ બ્લોગ બનાવીશું. હવે આપણે નીકળીએ સવારના ત્યારે વહેલા 8:30 માતાજીના મંદિરે. હાલો માતાજીના મંદિરે આવી ગયા છે. જોઈ શકો છો પબ્લિક બધી આવી છે. ઘણા બધા પગે આવ્યા છે અને ઘણા બધા ગાડી લઈને. શુભ તહેવાર છે માતાજીનો ભીમી 11 નિમિત્તે કુંડની સાફ સફાઈ. તમે જોઈ શકો છો મિત્રો, ત્યાં ભક્તોની ભીડ ઘણી બધી છે કુંડની આજુબાજુ. મિત્રો આની એક માન્યતા છે, માતાજીને કુંડમાંથી જે પણ માટી નીકળે છે શરીરમાં લગાવવાથી કાંઈ રોગ નથી થતો, અને રોગ હોય તો ચામડીનું મટી જાય છે. સાંજનો ટાઈમ થઈ ગયો ને આપણે આવી ગયા ત્યાં વાડી. આ બાજુથી વરી આવ્યા, પછી કર્યો આપણે આરામ. આ તમે જોઈ શકો છો આંબાનો બગીચો, ને આનામાં આવે છે આપણે ફૂલ. આ બાજુ ચરો ઘોડી માટે, ને તે ઘોડીને ફેરાઈને લાવ્યો એટલે થોડીક આમ લુક ચેન્જ થઈ ગયો એનો, બ્લેકમાંથી ભૂરી થઈ ગઈ. તમે જોઈ શકો છો અત્યારે પચકરાઈને આપણી ઘોડી કારી, એક સાઈડ આમ ભૂરી ને એક સાઈડ બ્લેક, એ જોઈ લો તમે છે ને. કારણ કે એક બાજુ છે ને રેતી હતી ને એનામાં લેટાડો પડે જ્યારે આપણે રાઇડિંગ કરીને આવીને ત્યારે, ને એને રાઇડિંગ કરીને આવ્યો એટલે પછી લેટાડી ને જોઈશું હવે ટાઈમ મળશે તો નવડાવી નાખશું. ને અત્યારે જો એને આ ખડ ખપે છે. ને આ બાજુ જોઈ લે બગીચો, એનામાં રીંગણા વાવતા, રીંગણા કાઢવા જેવા થઈ ગયા. ને સનસેટ પોઈન્ટ, વાહ જો બધા પક્ષી જઈ રહ્યા એના ઘર બાજુ જોઈ લો. આ નેચરલ છે, બાકી વાડી જાય એટલે મજા જ આવી જાય એમ. અને એમાં પછી આને ઘુમાવીને આવે ને એટલે ઓર મજા આવે. રાઇડિંગ કરતો તો એનો વિડીયો બનાવ્યો નહીં,
કારણ કે કોઈ મારા ભેગા હતો નહીં. થોડીક આ છે તેજ. કોમેન્ટમાં જરાક કહેજો મિત્રો ગોળી આપણી કેવી લાગી, પચકરાણ કારી. એટલે આ બધી લુક લાગે ને. બાકી આ ચારો એના માટે રાખે ને. ઝટકો રાતના બળદ આવે રહ્યા, બધો ચારો વીખી જાય રહ્યા નાનામાં, એટલે રાખે છે ઝટકો. નકર તો આપણે રાખીએ નહીં. રોજડાકી નથી આવતો, બળદ બહુ આવે છે રેડિયર, એના કારણે. બસ આવો છે નજારો વાડીનો. આ આપણી લાડકી ઘોડી શ્યામા ઘણા દિવસો પછી ફેરવ્યા છે બિચારીને. હમણાં તો બહુ મસ્ત થઈ ગઈ. હવે લુક તમે જોઈ લો ખાલી. એક બાજુ મોટો ભૂરો, એક બાજુ બ્લેક. વાહ બેટા વાહ. આ ભાઈ માતાજીનો કુંડ સફાઈનો વિડીયો બનાવીએ આપણે, સરસ મજાનો બ્લોગ. બેટા શ્યામા આવો બેટા, હલો.